હું છું પંકજ શર્મા। શરૂઆત નકલી દૂધથી। સાબરકાંઠાના ઈડરમાંથી બનાવટી દૂધ ઝડપાયું છે। સિંગા ગામેથી બનાવટી દૂધ ઝડપાયું। અંદાજે 200 લીટરથી વધુ નકલી દૂધ ઝડપાયું છે। બાતમીના આધારે એસઓજીએ દરોડા પાડ્યા। સોયા ઓઇલ, મેલ્ટોડોક્સિન અને વે પાવડરથી નકલી દૂધ બનાવતા હતા। રહેણાંક મકાનમાં બનાવટી દૂધ બનાવવામાં આવતું હતું। એસઓજીએ સુનિલ શર્મા નામના શખ્સની ધરપકડ કરી લીધી છે। તો સાબરકાંઠાના ઈડરનો આ બનાવ છે। એસઓજીએ એક શખ્સની ધરપકડ કરી લીધી છે। ઈડરના સિંગા ગામેથી બનાવટી દૂધ ઝડપાયું છે। અંદાજે 200 લીટરની માત્રામાં આ નકલી દૂધ ઝડપાયું છે। સાથે એક શખ્સની પણ ધરપકડ કરી છે। સોયા ઓઇલ, મેલ્ટોડોક્સિનથી આ નકલી દૂધ બનાવતા હતા। સાબરકાંઠાનો ઈડરની નજીક સિંગા ગામેથી આ નકલી દૂધનો જથ્થો છે એ ઝડપાયો છે। ઈડરના સિંગા ગામે આ બનાવટી દૂધ બનાવવામાં આવતું હતું। એક રહેણાંક મકાનમાં આ નકલી દૂધ તૈયાર થતું હતું। અલગ અલગ વસ્તુઓને મિક્સ કરી, જેમાં સોયા ઓઇલ, મેલ્ટોડોક્સિનથી આ નકલી દૂધ તૈયાર થતું હતું અને તેને સપ્લાય કરવામાં આવતું હતું। તો એસઓજીએ અહીંયા એક આરોપીની ધરપકડ કરી લીધી છે અને હાલ કેટલા સમયથી અહીંયા આ નકલી દૂધનો વેપલો ચાલતો હતો અને ક્યાં ક્યાં તેનો સપ્લાય થતો હતો અને આ સામાન બનાવવામાં બીજો કોણ કોણ વ્યક્તિઓ જે છે એમાં સામેલ છે તેને લઈને હાલ એસઓજીની ટીમ તપાસ કરી રહી છે। તો નકલી દૂધને લઈને હાલ એક મહત્વપૂર્ણ અપડેટ સાબરકાંઠાના ઈડરથી મળી રહી છે। એસઓજીએ ઈડરના સિંગા ગામેથી એક રહેણાંક મકાનમાંથી 200 લીટર નકલી દૂધ ઝડપી લીધું છે। સાથે એક આરોપીની પણ ધરપકડ કરી લીધી છે। સોયા ઓઇલ, મેલ્ટોડોક્સિનથી તેઓ નકલી દૂધ બનાવતા હતા અને આના કારણે જે વ્યક્તિઓને આ દૂધનો સપ્લાય થતો આ આરોગ્ય માટે પણ હાનિકારક રહે છે। કારણ કે આ નેચરલ દૂધ નથી, આ કુદરતી જે પશુઓમાંથી જે દૂધ મેળવવામાં આવતું હોય છે એ દૂધ નથી, આ તૈયાર કરવામાં આવેલું દૂધ છે, જેમાં કેટલાક પદાર્થો ભેળવીને તૈયાર કરીને અને પછી કદાચ તેઓ દૂધમાં પણ મિક્સ કરતા હોઈ શકે છે। ત્યારે આ સંજોગોમાં એસઓજીની ટીમ હવે અલગ અલગ દિશામાં તપાસ કરશે કે આ વ્યક્તિ જે છે તેની સાથે બીજા કેટલા લોકો આ નકલી દૂધ બનાવવામાં સંડોવાયેલા છે। તમે જોઈ શકો છો કે દૂધના કેટલાય કેનો છે, જે 40 લીટરના, 50 લીટરના કેન છે, એમાંથી અલગ અલગ કેનોમાંથી સેમ્પલ લેવામાં આવી રહ્યા છે અને કઈ કઈ વસ્તુઓ ત્યાં જે મિક્સ કરતા હતા એ વસ્તુઓના કેટલાક પડીકાઓ પણ ત્યાં પડ્યા છે, જે મોટી માત્રામાં છે એ પણ અહીંયા મળી આવ્યા છે। એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। જો કે આ નકલી દૂધના વેપલામાં એક નહીં કેટલાય વ્યક્તિઓ સામેલ હોઈ શકે છે। 200 લીટર નકલી દૂધનો જથ્થો છે એ એસઓજી ટીમે અહીંયા પકડી પાડ્યો છે। આ નકલી દૂધ આરોગ્ય માટે ઝેર સમાન છે, આરોગ્યને નુકસાન પહોંચાડે છે। આ વેપાર જે છે એ અટકવો જોઈએ। કેટલાક લોકો વધારે પૈસા કમાણીની લાલચમાં લોકોના આરોગ્ય સાથે સીધી રમત રમે છે। સુનિલ શર્મા નામના કોઈ વ્યક્તિ છે કે જેણે આ નકલી દૂધ જે છે એનો વેપલો અહીંયા આગળ ધમધમતો કર્યો હતો। એક વ્યક્તિની અહીંયા ધરપકડ કરી લેવામાં આવી છે। તસવીરોમાં તમે જોઈ શકો છો, ઘરમાં જ આવી ફેક્ટરી છે એ ધમધમતી હતી અને દૂધ જે છે એ નકલી દૂધ અહીંયા તૈયાર થતું હતું। સવાલ એ છે કે કોની રહેમ નજર હેઠળ આ નકલી દૂધ તૈયાર થતું હતું? કેમ આરોગ્ય વિભાગની ટીમો જે છે એ વાર તહેવારે તપાસ નથી કરતી? કારણ કે આ પ્રકારનું દૂધ અહીંયા જો બનતું હોય તો આવા કેટલાય વિસ્તારો હશે જ્યાં આ પ્રકારે નકલી દૂધ વેચાતું હશે। વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા ઈશાન પરમાર સાબરકાંઠાથી જોડાયા છે। ઈશાન, આ જે સિંગા ગામેથી જે આ નકલી દૂધનો જથ્થો પકડાયો છે, વધુ અપડેટ શું છે? પંકજ, ચોક્કસ કે વાત કરવામાં આવે તો જે એસઓજીને બાતમી મળી હતી। બાતમીના આધારે નકલી બનાવટી દૂધ વેચાતું હોય એવું તો સામે આવ્યું હતું। ત્યારે બાતમીના આધારે સિંગા ગામે તપાસ કરતા રહેણાંક મકાનમાં જ નકલી દૂધ બનાવતી ઝડપાયું હતું। નોંધનીય છે કે 200 લીટર જેટલો આ નકલી દૂધનો જથ્થો મળી આવ્યો હતો। વિવિધ પાવડરો નાખી અને આ જે દૂધ છે તે દૂધ બનાવવામાં આવતું હતું અને જે લોકો છે લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા હતા। તો આ સમગ્ર મામલે એસઓજીએ વિવિધ ટીમ બનાવીને તપાસ હાથ ધરી છે। એક ઇસમની અટકાયત કરી છે। આ ઉપરાંત અન્ય કેટલા સંડોવાયેલા છે તે દિશામાં પણ હાલ તપાસ ચાલુ છે। આ જે વ્યક્તિ છે એ કોણ છે? શું તે લોકલ છે, કોઈ વેપારી છે કે પછી કોઈ અન્ય વિસ્તારમાંથી આવેલ વ્યક્તિ છે?
પંકજ, ચોક્કસ કરતા હાલ તો આ તમામ બાબતે એસઓજીની ટીમ અને ઈડર પોલીસ તપાસ કરી રહી છે, કારણ કે આ અચાનક જ જે બાતમીના આધારે તમામ મામલો સામે આવ્યો હતો. અને અત્યારે હાલ તો જે પાવડર છે, આ ઉપરાંત બનાવટી દૂધ એ પ્રમાણનો જથ્થો અત્યારે તો ઝડપી પકડી લઈને સીઝ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આરોપીની અત્યારે હાલ તો પૂછપરછ ચાલુ છે કે આ વ્યક્તિ ક્યાંનો હતો. અને ઈશાન, હું આપણે અહીંયા અટકાવવા માંગીશ. હાલ મેડિકલ એસોસિએશનના કોઓર્ડિનેટર મુકેશ મહેશ્વરી ડોક્ટર સાહેબ આપણી સાથે જોડાયા છે. મુકેશ સાહેબ, આપણી પાસેથી જાણવા માંગીશું કે આ જે નકલી દૂધ જે પકડાયું છે એનાથી આરોગ્યને કેટલું નુકસાન છે, કારણ કે એમાં સોયા ઓઇલ પણ એમાં ઉમેરાતું હતું અને અન્ય કેટલાક પાવડરો પણ ઉમેરાતા હતા. શું નુકસાન? પંકજભાઈ, આપણે ત્યાં વર્ષોથી તમને ખબર હશે કે મિલ્ક એટલે દૂધને સંપૂર્ણ આહાર ગણવામાં આવ્યો છે. એની અંદર કાર્બોહાઈડ્રેટ, એની અંદર પ્રોટીન, એની અંદર વિટામિન્સ ને બધું હોય છે. જયારે તમે એની અંદર ભેળસેળ કરો, એટલે કે સોયાબીન નાખો કે કોઈ જાતના કેમિકલ નાખો કે પછી કોઈ ખાદ્ય પદાર્થો બીજા જે ઉપયોગમાં લેવા નાખો અને પછી દૂધ બનાવો, તો એની અંદર જાતના શરીરને હાનિકારક તત્વો ઉમેરાઈ જાય છે. અને જે ફાયદાકારક તત્વો છે તમને નથી મળતા. લાઈક મેં તમને કહ્યું કે પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ જે પ્રમાણમાં હોવા જોઈએ દૂધમાં, એ ના હોય. એના બદલે એક્સ્ટ્રા કાર્બોહાઈડ્રેટ હોય. અને એક્સ્ટ્રા કાર્બોહાઈડ્રેટ તમારા સ્થૂળતા વધારે, તમને મેદસ્વીતા વધારે અને તમારા હેલ્થ માટે એ નુકસાનકારક કહેવાય. બીજી વસ્તુ કે બધા જે કેમિકલ ને બે જે ભેળસેળિયા દૂધ બને છે એની અંદર જાતના તત્વો હોય છે જે કાર્સિનોજન તરીકે, એટલે કે કેન્સર પ્રોડ્યુસ કરનારા તત્વો હોઈ શકે છે. જે ભૂતકાળમાં પણ આપણે ત્યાં પકડાયું છે. ને એ કેન્સર દ્વારા તત્વો જો તમારા શરીરમાં ઘૂસી જાય તો ભવિષ્યમાં તમને લાંબા ગાળે બહુ જ મોટી અસર કરે, લીવરને અસર કરે, કિડનીને અસર કરે અને બીજા શરીરના ભાગોને અસર કરી શકે છે. એટલે આ ટાઈપની કોઈ પણ ભેળસેળવાળી પ્રવૃત્તિને આપણે કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં. જી ડોક્ટર સાહેબ, અહીંયા ખાસ એ કે નકલી દૂધ જ્યારે સોયા ઓઇલ, મેલ્ટોડોક્સિન અને વે પાવડર જેવી વસ્તુઓનો જેમાં ઉપયોગ થતો હોય છે, ત્યારે આવું દૂધ ગ્રાહકો જે છે એ આરોગ્ય, ત્યારે એમને ખ્યાલ નથી આવતો કે તેઓ નકલી દૂધ આરોગી રહ્યા છે. તો એની ઓળખ કેવી રીતે થાય? આ એક ખૂબ ગંભીર ચિંતાનો વિષય છે. કારણ કે તમારે ત્યાં જયારે દૂધ આવે ત્યારે તમે સાદું દૂધ એમ જ કરીને તમે વાપરવાના છો. પણ એને જો તમને દૂધ મેળવવામાં તકલીફ પડે, દૂધનો ટેસ્ટ ઓલ્ટર થઈ જાય, દૂધ ફાટી જાય, તો સમજવાનું કે તમે કોઈક ટાઈપના વસ્તુ સાથે પણ તમે સંકળાયેલા છો. ને એવા ટાઈપમાં ત્યારે શંકા પડે તો તાત્કાલિક જે ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી હોય ત્યાં સેમ્પલ મોકલવા જોઈએ અને એ લોકો જ પકડી શકશે કે આ નકલી દૂધ છે કે અસલી દૂધ છે. ડોક્ટર સાહેબ, જ્યારે દૂધમાં એવા કયા તત્વો ઉમેરવામાં આવે, જે રીતે આ નકલી દૂધમાં ઉમેરવામાં આવતું હતું મેલ્ટોડોક્સિન કે વે પાવડર, આવા બીજા કયા તત્વો એવા છે કે જે ભેળસેળ થાય દૂધમાં તો તેનાથી કેન્સર, જે આપે કીધું કે કેન્સર સહિતની અન્ય બીમારીઓને મોટું જોખમ થઈ શકે છે? પંકજભાઈ, જાતના કેમિકલ આવે છે અને એ બધા જ કેમિકલના કારણે તમે જો છેલ્લા કેટલાય વર્ષોથી કેન્સરના પ્રમાણમાં બહુ મોટો વધારો થયો છે. આપણે જેને ફૂડ એડલ્ટ્રેશન કહીએ, અને ફૂડ એડલ્ટ્રેશન માટે દરેક જગ્યાએ ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટે ખૂબ કડક કાયદા બનાવેલા છે. એટલે કોઈ પણ જાતના કેમિકલ હોય, આઈધર એ તમારા લીવરને અસર કરશે, તમારી કિડનીને અસર કરશે, તમારા જનરલ સ્વાસ્થ્યને અસર કરશે અથવા કેન્સર કરશે. કારણ કે કેન્સર કરનારા તત્વો દર વર્ષે નવા તમને શોધાતા જ જાય છે કે ભાઈ આ બેન્ઝીન હતું કે નથી, આ કેન્સર થાય છે, પેલું હતું આ કેન્સર, નવા કેન્સરના તત્વો શોધાતા જ જાય છે. અને એમાં મોટાભાગના કેમિકલ્સ જ છે. અને આ તમે કહું કે સોયાબીન ઓઇલ છે, તો સોયાબીન ઓઇલ એ બીજા વસ્તુ માટે ખાવા માટે છે, એ દૂધ બનાવવા માટેની વસ્તુ નથી. બિલકુલ, આભાર ડોક્ટર મુકેશ સર આપણો અમારી સાથે જોડાવા માટે. તો સાબરકાંઠાના ઈડરથી જે અહેવાલ આવી રહ્યા છે, 200 લીટર નકલી દૂધ અહીંયા ઝડપાયું છે અને તેમાં જે વસ્તુઓનો ઉપયોગ થતો હતો એ આરોગ્ય માટે ગંભીર નુકસાન પહોંચાડી શકે એવા તત્વોનો ઉમેરો થતો હતો. હાલ એસઓજી વધુ તપાસ કરી રહી છે. મહેસાણાના વિસનગરમાં નાયબ કાર્યપાલક ઇજનેરના લોકરમાંથી 88.72 લાખના દાગીના મળી આવ્યા. નાયબ કાર્યપાલક ઇજનેર સામે એસીબીએ અપ્રમાણસર મિલકતની ફરિયાદ દાખલ કરી હતી. અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ થયા બાદ એસીબી દ્વારા સર્ચ ઓપરેશન થયું. ડીઆર પટેલ અને તેમના પત્નીના નામના બેંક લોકરમાંથી 88 લાખના સોના ચાંદીના દાગીના મળી આવ્યા. નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા મૂકવામાં આવી આગોતરા જામીન માટેની અરજી. તો નાયબ કાર્યપાલક ઇજનેરના લોકરમાંથી દાગીના મળ્યા છે. 88.72 લાખના તો દાગીના મળ્યા છે. એસીબીએ અપ્રમાણસર મિલકતની ફરિયાદ દાખલ કરી હતી. ગુનો દાખલ થયા બાદ એસીબીએ સર્ચ ઓપરેશન કર્યું ત્યારે અપ્રમાણસર મિલકત મળી આવી છે. 88 લાખના તો દાગીના મળી આવ્યા છે. એટલે તમે સમજી શકો છો કે જે વ્યક્તિ સરકારી પદ પર બેઠો હોય તો એની જવાબદારી, એણે જે શપથ લીધા હશે કે હું પ્રજાની જે પણ સેવા થઈ શકશે અને મારા ધ્યાન પર લાવવામાં આવશે એ બધી જ કરીશ, પરંતુ આ કયા પ્રકારની સેવા કરતા હશે લોકરમાંથી મળી આવેલી વસ્તુ જોઈને આપણને સ્પષ્ટ થઈ જાય છે. આ મેવા ખાવાવાળા અધિકારીઓ છે, સેવા કરવાવાળા નથી. મહેસાણાથી સંવાદદાતા કેતન પટેલ જોડાયા છે. કેતન, આજે અધિકારી પકડાયા, એ ઇજનેરના લોકરમાંથી જે દાગીના મળ્યા છે, હવે
તપાસ થશે અને એને પદ ઉપરથી હટાવવામાં આવશે કે પછી માત્ર સસ્પેન્શન કરીને સંતોષ માની લેવાશે? ચોક્કસથી પંકજ જણાવી દઉં કે એસીબી દ્વારા થોડા દિવસ પહેલા જ આ જે અધિકારી હોય છે તેના સામે સકંજો કસ્યો હતો, ત્યારે વધુ એક જે સર્ચ કરવામાં આવ્યું હતું તેમાં વિસનગરના નાયબ કાર્યપાલક ઇજનેરના લોકરમાંથી 88.72 લાખના જે દાગીના હોય છે તે મળી આવ્યા છે. નાયબ કાર્યપાલક ઇજનેર CR પટેલ સામે એસીબી દ્વારા અપ્રમાણસર મિલકતની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ થયા બાદ એસીબી દ્વારા હાલમાં જે સર્ચ કરવામાં આવ્યું હતું તેમાં જે તપાસમાં આ જે ખુલાસા હોય છે ખુલાસા થઈ રહ્યા છે. DR પટેલ અને તેમની પત્નીના નામે આ બેંક લોકરમાંથી હાલમાં 88 લાખ જે સોના દાગીના મળી આવ્યા છે. એટલે જે પોલીસ હોય છે તે વધુ એસીબી દ્વારા જે વધુ જે તપાસ હોય છે હાલમાં કરવામાં આવી રહી છે. એક બાદ એક જે ખુલાસા હોય છે તે પણ હાલમાં થઈ રહ્યા છે. જી કેતન, આભાર માહિતી આપવા માટે. સુરતના પાંડેસરામાં બેફામ બોલેરો ચાલકે અકસ્માત સર્જ્યો. બોલેરો પિકઅપ ચાલકે ફૂટપાથ તોડી અને અકસ્માત સર્જ્યો. ડાઇંગ મિલની બહાર ફરજ હાજર વોચમેનને તેણે અડફેટે લીધો હતો. અડફેટે લેતા બચ્ચુ ઠાકુર નામના એક વોચમેનનું મૃત્યુ થયું છે. અકસ્માત સર્જીને ચાલક ફરાર થઈ ગયો. આ ઘટનાને લઈ પરિવારમાં ભારે રોષ છે. પાંડેસરા પોલીસે લાશને PM અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે. તો બે અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ. ફરજ પર હાજર વોચમેનને અડફેટે લીધો. બોલેરો જે ચાલક છે એ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. અકસ્માત સર્જનાર આ ચાલકની હાલ શોધખોળ ચાલી રહી છે. બેફામ સ્પીડ હંકારી અને તેણે આ જે સિક્યુરિટી ગાર્ડ છે તેને અડફેટે લીધો હતો. અમદાવાદના સાબરમતીમાં ડિમોલિશનની કામગીરી 24 મીટર TP રોડ ખુલ્લો કરવામાં આવ્યો. ડિમોલિશન જે છે એ AMC એસ્ટેટ વિભાગ દ્વારા થઈ રહ્યું છે અને અંદાજે 30 જેટલા સ્ટ્રક્ચર છે એને દૂર કરવામાં આવશે. રહેણાંક અને કોમર્શિયલ પ્રકારના જે બાંધકામો છે તેના પર હાલ ડિમોલિશનની કાર્યવાહી થઈ રહી છે. જે ગેરકાયદેસર દબાણો છે તેને દૂર કરી અને રસ્તો ખુલ્લો કરવામાં આવી રહ્યો છે. અમદાવાદના સાબરમતીમાં હાલ ડિમોલિશનની કામગીરી થઈ રહી છે. 24 મીટર TP રસ્તો ખુલ્લો કરવામાં આવી રહ્યો છે. પોરબંદરમાં અડચણરૂપ દબાણ હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે. રજૂઆત કરવા પહોંચેલા વેપારીઓને PIએ જવાબ આપી દીધો. રસ્તાઓ પર દબાણ નહીં ચલાવી લેવાય, ભલે મારી બદલી નાગાલેન્ડમાં થાય પરંતુ ઝુંબેશ તો ચાલુ જ રહેશે. ટ્રાફિકને અડચણરૂપ દબાણોને હટાવીશું. મુખ્ય બજારમાં દબાણોના કારણે ટ્રાફિકના પ્રશ્નો, પોલીસની કામગીરીને બિરદાવતા શહેરીજનો. 2 કરોડની પ્રોપર્ટી છે, 50 લાખની દુકાન છે, કરોડ રૂપિયાની દુકાન છે. કયા વેપારીને કાટલો પકડીને બહાર કાઢ્યા? લારીઓ ને લારી પોરબંદરમાં નહીં રહેવા દઉં, નહીં રહેવા દઉં, નહીં રહેવા દઉં. મારી બદલી નાગાલેન્ડ થાય કે મણિપુર થાય, કરાવી નાખો, જાઓ. દ્વારકાના ખંભાળિયામાં કંચનપુર ગામેથી ઝડપાયા ગેરકાયદે ગાંજાના છોડ. ગુલાબસિંહ ઠાકોર નામનો ખેત મજૂર પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે ગાંજાના છોડ વાવતો હતો. જે બાબતની બાતમી મળતા પોલીસે દરોડો પાડ્યો, જ્યાં કુલ 4 ગાંજાના છોડ મળી આવ્યા. આ મજૂરે ઘરના અંદરના ભાગમાં ગાંજાના છોડ વાવેલા હતા. આ છોડની બજાર કિંમત અંદાજે 2.27 લાખ જેટલી થતી હોવાનું પોલીસના પ્રાથમિક અંદાજમાં સામે આવ્યું. પોલીસે ગુલાબસિંહ ઠાકોર નામક આરોપીને ઝડપી તેની સામે NDPS અધિનિયમની લાગુ પડતી કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. આરોપી ગુલાબસિંહ વિક્રમસિંહ ઠાકોર પોતે ગાંજો પીવાની ટેવવાળા છે, તેમજ પોતાનું વતન મધ્યપ્રદેશ હોય. આ ગાંજાના વાવેતર માટે તેમના બિયારણ તે મધ્યપ્રદેશથી લાવેલા હતા અને પોતે પોતાના અંગત ફાયદા માટે તેમણે વાવેતર કર્યા હોવાનો ખુલાસો હાલ એમને આપેલો છે. જામનગર મહાનગરપાલિકાના સોનલનગર ગાર્ડન પ્લોટ પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી હાર્ટફુલનેસ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા લગભગ 10 એકર જેટલી જગ્યામાં સહજ વનનું નિર્માણ કરાયું. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ જામનગરના નાગરિકોનું આરોગ્ય સુધારવા, ધ્યાન પ્રાણાયામની સુવિધા આપવા, વાતાવરણને શુદ્ધ કરવા અને શહેરી જૈવ વિવિધતાને સંતુલિત કરવાનો છે. અહીં 60થી વધુ પ્રકારના દુર્લભ વૃક્ષો અને છોડનું વાવેતર કરાયું છે. અહીં વોકવે, યોગા ઝોન, બાળકો માટેની જગ્યાઓ જેવી નાગરિક સુવિધાઓ તૈયાર થઈ રહી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી બનાવાયેલ આ સહજ વનમાં પ્રત્યેક વૃક્ષ છોડને ટપક સિંચાઈ દ્વારા તેમજ દરેક પ્લોટ પર વરસાદી પાણીનું સિંચન કરવામાં આવે છે. એટલું જ નહીં, વૃક્ષોનું નિષ્ણાતો દ્વારા સમયાંતરે પ્રત્યેક વૃક્ષનું ઓડિટ પણ કરવામાં આવે છે. ગાર્ડન અમે ઊભું કર્યું છે. એમાં રિલાયન્સ દ્વારા અમને ખૂબ જ સહયોગ કરવામાં આવ્યો છે ને અમારું મેઇન કાર્ય છે ધ્યાન કરવું. અહીંયા આવીને જો તમે ધ્યાન કરશો ને તે ખૂબ જ તાજગીનો અનુભવ થશે અને તમને એવું લાગશે કે કંઈક અલગ જ
વાતાવરણમાં તમે આવીને ધ્યાન કરી રહ્યા છો. આ જે હાર્ટફુલનેસ સંસ્થાને રિલાયન્સે બહુ જ બધી હેલ્પ કરેલી છે કે જે પબ્લિકને માટે બહુ સારી જગ્યા બની છે અને એ લોકોએ હાર્ટફુલનેસ સંસ્થાને 10 એકર જગ્યામાં ડેવલપ કરવા માટે ઘણો બધો નાણાકીય સહયોગ બી આપેલો છે. એ પબ્લિકનું અને સારું વિચારી રહ્યા છે. રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટ શ્રી ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શન અને મનોબળ માનસિક સહયોગથી અમે અહીંયા એક અલભ્ય વૃક્ષો માટે ઘર બનાવ્યું છે. અહીં ઘણી 60 જેટલા વૃક્ષો એવા છે જે ખૂબ જ ગુજરાતમાં મળી શકે એવા નથી. આખા કમ્પાર્ટમેન્ટ વાઇઝ કેટેગરી વાઇઝ ઝાડ વાવ્યા છે અને એને જે તે લોકેશને ડિઝાઇન થયેલી જગ્યાએ પહોંચાડીને વાવ્યા છે કે એમ નહીં કે એક જગ્યાએથી લઈ આવ્યા અને વાવી દીધા એમ નહીં. એકદમ સાયન્ટિફિક રીતે આને વાવેતર પણ કર્યું છે અને એનું પ્લાનિંગ પણ કરવામાં આવ્યું છે. બગીચો એટલે હિંચકા અને લપસિયા નહીં. જામનગરની ભાગોળે આવેલ સોનલનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા એક એવા ઓક્સિજન પ્લાન્ટનું નિર્માણ પામ્યું છે કે જે 10 એકરની અંદર જામનગરનું સૌથી મોટું વનીકરણ અહીં કરવામાં આવ્યું છે. જે પ્રકારના દ્રશ્ય જોઈ રહ્યા છો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના CSR એક્ટિવિટી અંતર્ગત મહાનગરપાલિકા અને ફોરેસ્ટ બાય હાર્ટફુલનેસ સંસ્થા દ્વારા આ વનીકરણ કરવામાં આવ્યું છે. 1 વર્ષની અંદર જામનગરની અંદર વાત કરવામાં આવે તો 6 ફૂટથી માંડી અને 25 ફૂટની ઊંચાઈ ધરાવતા વૃક્ષો છે તે અહીં જોવા મળી રહ્યા છે અને ખાસ એમના માટે એક અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમાં આપ જોઈ શકો છો જે પ્રકારે ઉપરથી તેમને પાણી આપવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં લોકો છે એ ખાસ આવતા હોય છે અને જામનગરના જે લોકો છે એમના માટે ઓક્સિજન મેળવવા માટે પણ એક આ અદ્ભુત સંયોગ અહીં જોવા મળી રહ્યો છે. ત્યારે વનીકરણ સાથેનું આ બાગ અને બગીચો છે એ લોકો માટે, સ્વાસ્થ્ય માટે પણ જે પ્રકારે કહી શકાય એ ફાયદાકારક છે અને વનીકરણનું એક અનોખું ઉદાહરણ છે એ રિલાયન્સની CSR એક્ટિવિટી અંતર્ગત જામનગરમાં જોવા મળી રહ્યો છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. વેલકમ બેક. રાજ્ય સરકારનો ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય. કૃષિ રાહત પેકેજમાં અરજી કરવા માટે સમય મર્યાદા વધારવામાં આવી છે. ઓનલાઈન અરજી કરવાની સમય મર્યાદા વધારાઈ છે. 5 ડિસેમ્બર સુધી ખેડૂતો કરી શકશે અરજી. રાજ્ય સરકારે અરજી કરવાનો 7 દિવસનો સમય વધાર્યો છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. જે ખેડૂતોના પાકોને નુકસાન થયું હોય અને માવઠાના કારણે કોઈ ખેડૂત હજુ પણ સહાયથી વંચિત ન રહે તેના માટે રાજ્ય સરકારે ખેડૂતો માટે આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. હજુ 7 દિવસ જે ખેડૂતો બાકી રહી ગયા હોય, સહાયમાં ઓનલાઈન અરજી કરવાની બાકી હોય તો તેઓ ઓનલાઈન અરજી 5 ડિસેમ્બર સુધી કરી શકશે. જેથી જે કોઈ પણ ખેડૂતો બાકી હોય તેમને આ મેસેજ તમે પહોંચતો કરજો જેથી કોઈ પણ ખેડૂત સહાયથી વંચિત ન રહે. કૃષિમંત્રીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી. છોટાઉદેપુરમાં ખાતર માટે ખેડૂતો રઝળ્યા. રંગપુરમાં ખાતર માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી. ખાતર માટે ખેડૂતો રાતના 4 વાગ્યાથી કતારોમાં છે. ખરા સમયે ખાતર ન મળતા ખેડૂતોમાં ભારે રોષ છે. હાલ ખેડૂતો મકાઈમાં યુરિયા ખાતર આપવાનો સમય હોય અને જરૂરિયાતના સમયે ખાતર મળતું નથી. રંગપુર સહકારી મંડળી પાસે ખાતર મેળવવામાં લાંબી કતારો લાગી છે. તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે ખરા સમયે જ્યારે ખાતર ન મળે અને આ રીતે કતારોમાં ઊભું રહેવું પડે અને એ પણ પૂરતું ખાતર મળતું નથી. लाइन बहुत नामी से छोटाउदेपुर से तो ये लाइन ખાતરના ડબ્બા અંદર ખાતર વધુ મોકલાવવાની સરકારની માંગણી કરશે છે. ખાતર અમને મળતું નથી. ખેડૂત કેવી રીતના પાક પાકાવે? ખાતર માટે અમે રોજના રખડીએ છીએ, લાઈન જોજો બધે અને ખાતર મળતું નહીં. બે થેલી એક થેલી આપે છે અને આધાર કાર્ડ અંગૂઠા પડી જાય તો છતાં ખાતર મળતું નહીં અમને. અમે ઉદયપુર જઈએ, બોરેલી જઈએ, ગમે અહીંયા ખાતર મળતું નહીં. રંગપુર મંડળીમાં છે અટાણે તો એ ખાતર મળતું નહીં. અમે રોજના 3 વાગે ધક્કા ખાઈએ છીએ તો એ ખાતર મળતું નથી. વધુ માહિતી મેળવીએ. છોટાઉદેપુરથી સંવાદદાતા સહેજાબ ખત્રી જોડાયા છે. સહેજાબ, રંગપુરમાં જ ખાતરોની અછત દેખાઈ રહી છે, ખેડૂતોની કતારો દેખાઈ રહી છે કે પછી જિલ્લામાં અન્ય સ્થળોએ પણ આવી જ સ્થિતિ છે? જી પંકજ, ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લામાં ખેડૂતો હાલ વાવણી કરી રહ્યા છે અને વાવણી કરવાના માટે DAP ખાતરની જરૂર પડે છે. જ્યારે ઉગી ગયેલા જે પાકો છે યુરિયા ખાતરની જરૂર પડે છે ત્યારે જરૂરિયાત સમયે ખાતરની અછત સર્જાય છે.
આજે છોટાઉદેપુરના રંગપુર ખાતે વહેલી સવારથી જ એટલે કહી શકાય સવારે 4 વાગ્યાના ખેડૂતો લાઈનોમાં પડી ગયા છે, પરંતુ જ્યારે પણ આ જે ખેતરની જ્યારે ખેડૂતોને જ્યારે જરૂર છે ત્યારે ખેડૂતો ત્યાં સવારના ઉભા છે, પરંતુ ખાતરની અછત છે. આ જે છોટાઉદેપુર જિલ્લો આદિવાસી જિલ્લો છે અને આદિવાસી વિસ્તારની અંદર મોટા પ્રમાણમાં લોકો ખેતી કરતા હોય છે અને ખાસ કરીને ખેતરની અંદર જ્યારે આ રીતે ખાતરની જરૂર હોય ને ત્યારે સવારના અંધારાની અંદર ઠંડીનો મોસમ ચાલે છે ત્યારથી જ આદિવાસી જે યુવાનો છે, લેડીઝ છે, આ જે આદિવાસી મહિલાઓ છે, તમામ લોકો જે છે લાઈનો અંદર લાગી ગયા છે. છોટાઉદેપુરના અનેક વિસ્તારોની અંદર હાલ ખાતરની અછત જે છે તે જોવા મળી રહી છે. આભાર સેઝબ માહિતી આપવા માટે. શિવરાજપુર દરિયા કિનારાની 2 વર્ષમાં 13.5 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી. દ્વારકાથી માત્ર 12 કિલોમીટર દૂર આવેલો શિવરાજપુર દરિયા કિનારો તેની સ્વચ્છતા અને વિશેષતાઓને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત છે. વર્ષ 2020માં તેને બ્લુ ફ્લેગ બીચ સર્ટિફિકેશન મળ્યું હતું, જેના કારણે તે ભારતના બ્લુ ફ્લેગ બીચની યાદીમાં સામેલ થયો. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.